أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માનવંતા શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુથી તમારો આ મસાઇલના કાર્યક્રમમાં આવકાર કરવામાં આવે છે અને આ સવાલ જવાબ તમને તરત જ હું પેશ કરું છું. આજ વખત સવાલ આવ્યો છે મૈયતના બારામાં, જેવી રીતે કે પહેલાં પણ એક આવી ચૂક્યો છે. આપણે ત્યાં નમાઝે વહશત ઉપર બહુ જ ભાર આપવામાં આવે છે અને દેશ પરદેશ ગામ પરગામથી લોકો કેવડાવતા હોય કે નમાઝે વહશત પડજો અને પડાવજો. કોઈ માણસ મરણ પામે એટલે દફન વિધિ પહેલાં તો નમાઝે વહશતની ફિકર થતી હોય છે. ઘણા ગામમાં તો નમાઝે વહશત માટે લડાઈ થતી હોય કે મૈયત હજી દફન નથી થઈ, તમે કેમ નમાઝ પઢો છો? કોઈ લોકો તો મસ્જિદના મુસલ્લા ઉપરથી જ આઈફોનથી પૂછાવતા હોય કે મૈયત દફન થઈ ગઈ કે નહીં, જેથી અમે તેની નમાઝ વહશત અહીં પડીએ. તો ત્યાંથી વોટ્સઅપમાં મૈયતના જનાઝાનો ફોટો આવે છે કે મરહૂમ હજીણ મુનકર અને નકીરના હાથમાં ગયા નથી, હજી તેઓ જમાતના હાથોમાં છે. અમે રેડિયો ઉપરથી તમારા મસાઇલનો પ્રોગ્રામ સાંભળીએ છીએ, તેમાં જવાબ આપશો. જવાબ: સૌ પ્રથમ કહેવાનું કે નમાઝે વહશતનો શબ્દ અરબીમાંથી આવ્યો છે. વહશા, જેનો અર્થ થાય છે એકલપણું, સોલિટ્યુડ, બેચેની, એન્કિએટ્યુડ, અથવા ઉદાસીનતા, ગમગીની, mélancolie, tristesse. Code de pratique pour les musulmans en Occident કિતાબ ઉઠાવીએ અને 164 નંબરનું પેજ, 164 નંબરનો પાનો ઉગાડીએ, ત્યાં આપણને 143 143 નંબરનો મસઅલો સામે મળશે, જેમાં આગાએ સિસ્તાની સાહેબ મરજાએ તકલીદ ફરમાવે છે. હઝરત રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમની હદીસ છે. ઈરશાદ થઈ રહ્યો છે કે મૈયત માટે તેમની કબ્રની પહેલી રાતથી વધુ કોઈ આફત ભરી, મુશ્કેલી ભરી રાત નથી. માટે તમારા મરહુમીનો માટે તમે મહેરબાન બનો, તેમના ઉપર રહેમ કરો અને તેમના હકમાં સદકો કાઢો. તેમના હકમાં, તેમના માટે એ રાતના સદકો કાઢો. અગર તમે સદકો ન આપી શકો તો તમારામાંથી કોઈ એક નમાઝે વહશત પડે કે જે 2 રકાત છે. એમ લખીને આગા નમાઝે વહશતની રીત સાથમાં બતાવે છે કે તે નમાઝ કેમ પઢવામાં આવે. નમાઝ બાદ તેનો સવાબ સલવાત પડીને મરહૂમની કબ્રમાં મોકલી આપો, તેમનું નામ લઈને. અગર તમને તેનાથી વધુ જાણવું હોય, સવાલ કરનારને હું કહી રહ્યો છું અને આ મારફતે જેટલા રેડિયો સાંભળી રહ્યા છે તેને પણ જાણ થાય કે ગુજરાતીમાં તવઝીહુલ મસાઇલ ઉઠાવીને પાશ 172 172 નંબરના પેજમાં મસઅલા 645 646 647 મસઅલા 3 છે. એમાં મસઅલો નંબર 645 646 અને 647માં તપાસી જુઓ તો તમને જણાઈ આવશે. આગા કહે છે, જેના શબ્દો હું તમારી સામે રજૂ કરું છું. નમાઝે વહશત દફનની પહેલી રાતે કોઈ પણ સમયે પડી શકાય છે, પણ બહેતર છે કે રાતના પહેલા ભાગમાં નમાઝે વહશત ઈશા બાદ
પડાય એમ આગાનું ફરમાન છે. તેના ઉપર બસ ન કરતા આગા બાદમાં લખે છે કે કોઈ પણ બીજા કારણોસર દફનમાં ઢીલ થાય તો નમાઝે વહશત પડવા માટે દફનની પહેલી રાત સુધી ઢીલ કરવી જોઈએ. આગાનો જવાબ સાંભળી તમને સંતોષ મળી ગયો હશે એવી ઉમેદ રાખતા આગાએ સિસ્તાની માટે સિરિયા, ઇરાક, ઈરાનના વાસ્તે દુઆ કરી. મુલ્લા નિસાર તમને ખુદા હાફિઝ કહે છે. વાલેકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.